નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં મનુષ્યની જે આંખની રચના છે એની વાત કરેલી, એમાં અંદર આવેલા ભાગો અને એમના કાર્યો શું હોય છે, આપણે કેવી રીતે વસ્તુ દેખાય છે એની વાત કરેલી. હવે આપણે જોવાનું છે સમાવેશન ક્ષમતા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ પ્રેસ કરી દેજો, દબાવી દેજો, જેથી તમને જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે નોટિફિકેશન મળી જાય. તો હવે સમાવેશન ક્ષમતા એની આપણે વાત કરીએ. આંખનો લેન્સ એટલે કે નેત્રમણી રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો છે, જે આપણે આગળ પણ વાત કરી હતી. જેલી એકદમ પોચો એવો આપણો લેન્સ એટલે કે નેત્રમણી છે. તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. હવે વક્રતા કેને કહેવાય? દાખલા તરીકે આ જે છે એ જાડો બનેલો છે, આ લેન્સ છે એ પાતળો છે, તો આ જાડો પાતળો જે કરવો એને કહેવાય છે વક્રતા. વક્રતામાં ફેરફાર કરવો એટલે સિલિયરી સ્નાયુનું કામ શું છે? લેન્સને જાડો પાતળો કરે અને લેન્સની કેન્દ્ર લંબાઈ બદલાય. જાડો થાય ત્યારે કેન્દ્ર લંબાઈ ઘટે, પાતળો થાય ત્યારે કેન્દ્ર લંબાઈ વધે. હવે કેન્દ્ર લંબાઈ એટલે શું એ આપણે આગળ 10મા પાઠમાં શીખી જ ગયા છીએ કે જ્યારે પણ અહીંયા સમાંતર કિરણો આવે ત્યારે એ વક્રીભવન પામી એક બિંદુએ ભેગા થાય. બરાબર યાદ રાખજો, એક બિંદુએ આ રીતે ભેગા થાય. તો અહીંથી અહીંયા સુધીનું જે માપ છે એ આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. જો લેન્સ પાતળો હોય ને તો એનું વક્રીભવન ઓછું થાય એટલે દૂર જઈને મળે, તો એની જે કેન્દ્ર લંબાઈ છે એ વધુ થઈ જાય. જુઓ તમે, જાડો હોય તો કિરણો નજીક મળે એટલે કે નજીક ભેગા થાય, જેને કારણે કેન્દ્ર લંબાઈ ઘટે. એટલે ખાસ યાદ રાખવાનું છે, જાડા લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય, પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ હોય. અને આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુઓ કરે છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય એટલે કે ઢીલા પડે ત્યારે લેન્સ પાતળો બને, એટલે કે ખેંચાણ ઓછું થઈ જાય, શિથિલ થઈ જાય, ઢીલા થઈ જાય. લેન્સ પાતળો બને અને પાતળો બને તો કેન્દ્ર લંબાઈ વધે, આપણે કીધું એમ, કારણ કે કિરણો દૂર જઈને મળે, માટે કેન્દ્ર લંબાઈ વધી જાય. આનાથી આપણે દૂરની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એટલે જ્યારે આપણે દૂરની વસ્તુ જોતા હોય ને ત્યારે આપણા આંખની અંદર રહેલો લેન્સ એકદમ પાતળો હોય, જેથી આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓને જુઓ છો ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય. હવે સંકોચાય એટલે કે ખેંચાય. આનાથી નેત્રમણીની વક્રતામાં વધારો થાય એટલે કે લેન્સ જાડો થાય. તેથી નેત્રમણી જાડો થાય છે, પરિણામે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ ઘટે. કારણ કે લેન્સ જાડો હોય એટલે વક્રીભવન વધુ થાય, અને વક્રીભવન વધુ થાય એટલે એ નજીકમાં જ બધા કિરણો મળી જાય, જેને કારણે કેન્દ્ર લંબાઈ ઘટે. આનાથી આપણે નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એનો મતલબ કે દૂરની વસ્તુ જોતી વખતે લેન્સ પાતળો થવો જોઈએ, નજીકની વસ્તુ જોતી વખતે લેન્સ જાડો થવો જોઈએ. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહેવાય. એટલે કે દૂરનું પણ આપણે જોઈ શકીએ, નજીકનું પણ જોઈ શકીએ, તો એને સમાવેશ ક્ષમતા કહેવાય છે. તેમ છતાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી, કારણ કે દરેકની એક મર્યાદા છે, એક સીમા છે, હદ છે, બાઉન્ડ્રી છે. એટલે એનાથી વધારે જાડો કે એનાથી વધારે પાતળો આપણે કરી શકતા નથી. એક લિમિટેશન છે, અમુક હદ સુધી જે પાતળો થાય ને અમુક હદ સુધી જે જાડો થાય છે. છાપેલા પાનાને તમારી આંખની ખૂબ નજીક લઈ જઈને વાંચવાનો પ્રયત્ન કરો. તમારી બુક કોઈને એકદમ નજીક લઈને વાંચજો, તમને પ્રતિબિંબ ઝાંખું દેખાશે, અથવા તો આંખ તાણ અનુભવશે, મતલબ કે આંખમાં દુખશે, આંખ ખેંચાશે એવું લાગશે. કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તમારે તેને આંખથી આશરે 25 સેન્ટીમીટર દૂર રાખવું પડે. કોઈ પણ વસ્તુને સ્પષ્ટ જોવી હોય, તમે જેમ જેમ કોઈ પણ બુક હોય કે કોઈ પણ વસ્તુને નજીક લાવશો એમ ઝાંખી થઈ જશે, સ્પષ્ટ દેખાશે નહીં. પણ કોઈ પણ વસ્તુને આંખથી 25 સેન્ટીમીટર તમે દૂર રાખો તો તમને એ સ્પષ્ટ દેખાય. જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય
તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. બરાબર યાદ રાખજો. લઘુત્તમ અંતર એટલે શું? તો જે અંતરે તમે આંખને તાણ વગર, આંખમાં ખેંચાણ વગર કોઈ પણ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકો એ ઓછામાં ઓછું અથવા તો લઘુત્તમ અંતર છે. એને આંખનું દ્રષ્ટિબિંદુ અથવા તો નજીકનું બિંદુ પણ કહેવાય છે. બરાબર યાદ રાખજો. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અંતર જ્યાં તમે વસ્તુને સારી રીતે જોઈ શકો છો, આંખને તાણ નથી અનુભવાતી કે ખેંચાણ નથી અનુભવાતું, અને એ લઘુત્તમ અંતર એટલે આંખનું નજીકનું બિંદુ થાય. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટર જેટલું હોય છે. ટૂંકા પ્રશ્ન માટે યાદ રાખવું કે સામાન્ય દ્રષ્ટિ મતલબ કે એને નંબર ન હોય કે આંખમાં કોઈ ખામી ન હોય, તો એવી વ્યક્તિ હોય અને પુખ્ત હોય, 18 વર્ષથી જે મોટી છે એવી વ્યક્તિ માટે લઘુત્તમ અંતર અથવા તો નજીકના બિંદુનું જે મૂલ્ય છે એ 25 સેન્ટીમીટર છે. મતલબ કે 25 સેન્ટીમીટર જેટલા અંતરે તમે રાખો તો તમને સ્પષ્ટ દેખાય. એનાથી અંતર ઘટાડો તો દેખાવામાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરનું બિંદુ કહે છે. જેટલું દૂર તમે સ્પષ્ટપણે જોઈ શકો એ અંતરને એનું દૂરનું બિંદુ કહેવાય છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. આપણે ખબર છે સામાન્ય દ્રષ્ટિ હોય, નોર્મલ દ્રષ્ટિ હોય, કોઈ ખામી ન હોય તો એના માટે આ જે બિંદુ છે એ અનંત અંતરે હોય છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેમીથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. ઓછામાં ઓછું અંતર 25 સેન્ટીમીટર, વધુમાં વધુ અનંત અંતર સુધી જોઈ શકે છે. એક કંજૂસ માણસ હોય છે, એને એક દીકરો હોય, જોક્સ છે. તો દીકરો એના પપ્પાને કહે છે, જે કંજૂસ માણસ હોય તેને, કે ભાઈ મને છે ને દૂરનું દેખાતું નથી. તો એના પપ્પા રાત્રે કહે છે કે આકાશમાં દૂર તને શું દેખાય છે? તો કે ચંદ્ર. તો કે આટલું તો દૂર તને દેખાય છે, હવે તારે કેટલુંક દૂર જોવું છે? પણ આપણું દૂરનું બિંદુ આપણે સૂર્ય જોઈ શકીએ છીએ, પણ કહેવાનો મતલબ કે સ્પષ્ટ દેખાવો જરૂરી છે, કે સ્પષ્ટ વસ્તુ દેખાવી જરૂરી છે. ઘણા આંખની અંદર જે નંબર હોય તો સૂર્ય કે ચંદ્ર દેખાય ખરો પણ સ્પષ્ટ ન દેખાતો હોય. દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય, દૂરના અક્ષરો સ્પષ્ટ ન દેખાતા હોય તો એને ખામીવાળી આંખ કહેવાય છે. પણ નોર્મલ હોય, જેની આંખમાં કોઈ પણ ખામી નથી, એ નજીકમાં નજીક 25 સેન્ટીમીટર અને દૂરમાં દૂર અનંત અંતર સુધીનું સ્પષ્ટપણે જોઈ શકે છે. કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે. તમે સાંભળ્યું હશે અથવા જોયું હશે કે ઘરમાં જે વડીલ હોય એ વડીલની આંખમાં મોતિયો આવી જાય છે. તો એમાં સ્ફટિકમય લેન્સ જે દૂધિયો અને વાદળછાયો મતલબ કે ઝાંખો થઈ જાય અને દેખાવાનું ઓછું થઈ જાય, એને મોતિયો કહે છે. તેનાથી તેઓ અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. મોતિયાની શરૂઆત હોય ત્યારે ઝાંખું દેખાય અને મોતિયો વધી જાય એટલે કે આપણો જે લેન્સ હોય ને એની આગળના ભાગે એક પડ જામી જાય. એ પડને કારણે આપણે દેખાતું બંધ થઈ જાય. મોતિયાની સર્જરી દ્વારા જોવાની શક્તિ પુનઃસ્થાપિત કરી શકાય છે, કારણ કે મોતિયાનું ઓપરેશન હોય અને મોતિયાનું ઓપરેશન કરાવીએ એટલે જે એની આડે અવરોધ હોય, પડ હોય, એ દૂર કરી દેવામાં આવે, જેને કારણે આપણે ફરીથી જોઈ શકીએ છીએ. હવે થોડું આપણે જાણવા જેવું છે કે આપણને જોવા માટે એક નહીં પણ બે આંખો કેમ છે? આપણે બે આંખ છે એક હોય તો શું વાંધો હતો? તો એની આપણે વાત કરી લઈએ. એક આંખને બદલે બે આંખ હોવાના કેટલાક ફાયદા છે. તેનાથી વિશાળ દ્રષ્ટિ ફલક મળે છે, મતલબ કે તમે મોટો વિસ્તાર જોઈ શકો છો એક સાથે. માણસ એક આંખ વડે 150 ક્ષિતિજ વિસ્તાર જોઈ શકે છે, જ્યારે બંને આંખો વડે આ વિસ્તાર લગભગ 180 અંશ થઈ જાય છે. તમે તમારી એક આંખ બંધ કરીને જુઓ, તમને કેટલો ભાગ દેખાય છે, પછી બંને આંખ ખુલ્લી કરીને જુઓ કેટલો વધારાનો ભાગ દેખાય છે. અહીંયા
આપણે ખબર છે કે આપણે ક્ષિતિજની જે વાત કરેલી છે આ 180 અંશ હોય છે આપણે સામાન્ય રીતે. જો એક આંખ વડે જોવામાં આવે તો તમને આટલો ભાગ જ દેખાશે, આટલો ભાગ દેખાશે, પણ બંને આંખ વડે જોવાથી તમને 180 આખો ભાગ જોવા મળશે. એટલે તમે આંખ બંધ કરી અને જોઈ શકશો કેટલું દેખાય છે અને બંને આંખે કેટલું દેખાય છે. અલબત્ત કોઈ મંદ પ્રકાશિત વસ્તુની સ્પષ્ટ હાજરી એક કરતા બે સંવેદકો એટલે કે આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે. કારણ કે મંદ પ્રકાશિત જેમ કે તારાઓ પણ છે અથવા તો કોઈ દૂરની લાઇટ હોય, ઝાંખી હોય, તો તમે એક આંખથી જુઓ એના કરતા બે આંખ વડે જોવાથી તમને એ સ્પષ્ટ દેખાય છે. એક આંખથી એટલું સ્પષ્ટપણું આપણને જોવા મળતું નથી. બીજી વાત, કેટલાક પ્રાણીઓ મુખ્યત્વે સહેલાઈથી શિકાર કરતા પ્રાણીઓમાં તેમના મસ્તકની બે વિરોધી બાજુએ બે આંખો ગોઠવાયેલી હોય છે. મતલબ કે એક ડાબી બાજુએ, એક જમણી બાજુએ. કાચિંડો અને એ બધાના તમે જોયું હશે, એક ડાબી બાજુએ આંખ હોય, એક જમણી બાજુએ હોય, બે આંખો આવેલી હોય છે, જેનાથી તેમને વિશાળ દ્રષ્ટિફલક મળે છે. એટલે કે ઘણું બધું બંને બાજુનું એ જોઈ શકે છે. પરંતુ આપણી બે આંખો આપણા માથામાં આગળની બાજુએ ગોઠવાયેલી છે, જેનાથી આપણી આંખોનો દ્રષ્ટિફલક ઘટે છે. કારણ કે આપણે એ કાંચિંડા જેટલું વધારે જોઈ શકતા નથી. ગરોળીને એ બંને બાજુએ આંખ ધરાવે છે, જેથી બંને બાજુનું એને દેખાય છે. આપણે માત્ર સામેનો ભાગ જ દેખાય છે, પાછળનું વધારે જોઈ શકતા નથી. એને સાઈડમાં હોવાથી ઘણું બધું વિસ્તાર એ જોઈ શકે છે. પણ આપણે ત્રિપરિમાણીય દ્રષ્ટિ ક્ષમતાનો લાભ મળે છે. ત્રિપરિમાણ જેને આપણે 3D કહીએ છીએ. મતલબ કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ આપણે અનુભવી શકીએ છીએ. લંબાઈ પણ દેખાય, પહોળાઈ પણ દેખાય, ઊંચાઈ પણ દેખાય અથવા ઊંડાઈ પણ દેખાય. ઊંચાઈ અથવા ઊંડાઈ એને 3D કહેવાય છે, ત્રિપરિમાણીય. એક આંખને બંધ કરીને બીજી આંખથી જુઓ, તમને દુનિયા સપાટ અને દ્વિપરિમાણીય લાગશે. મતલબ કે ખાલી લંબાઈ અને પહોળાઈ દેખાશે, પણ ઊંચાઈ કે ઊંડાઈ એટલી અનુભવી શકશો નહીં. બંને આંખો ખુલ્લી રાખીને જુઓ, તમને દુનિયાની વસ્તુઓનું ઊંડાણ પણ જાણવા મળશે. મતલબ કે ઊંચાઈ અથવા ઊંડાઈ બંને તમે જોઈ શકશો. કારણ કે આપણી આંખોની વચ્ચે થોડા સેન્ટીમીટરનું અંતર હોવાથી દરેક આંખ એકબીજાથી સહેજ અલગ દ્રશ્ય જુએ છે. કારણ કે આપણે એવું લાગે છે કે આપણે એક દ્રશ્ય જોઈએ છીએ, પણ ખરેખર બંને આંખ અલગ અલગ દ્રશ્ય જુએ છે. બરાબર યાદ રાખજો. અને અમુક દ્રશ્ય એવું છે કે જે બે એક સાથે જુએ છે. તમે પેલા ડાબી આંખે જોજો, પછી જમણી આંખે જોજો. એક દ્રશ્ય, એક ભાગ એવો હશે કે જે ડાબી આંખમાંય દેખાશે, જમણી આંખમાંય દેખાશે. પણ જ્યારે આપણે બંને આંખેથી જોઈએ છીએ ત્યારે માત્ર આપણને એક જ દ્રશ્ય દેખાતું હોય એવું લાગે છે. કેવી રીતે લાગે છે? તો આપણું મગજ આ વધારાની જાણકારીનો ઉપયોગ કરીને બે દ્રશ્યોને એક દ્રશ્યમાં સંયોજિત કરે છે. મતલબ કે બેયને જોડે છે. આપણી બંને આંખો જુદી જુદી વસ્તુ જુએ છે, પણ એ બેયને એવી રીતે મિક્સ કરી આપે કે જાણે આપણને એક જ દ્રશ્ય જોતા હોય એવું લાગે. એ કામ મગજ કરે છે. અને વસ્તુ કેટલી દૂર છે, કેટલી નજીક છે તે પણ આપણને જણાવે છે. હવે આપણે જોવાનું છે દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ. એટલે કે માણસની આંખમાં કઈ કઈ ખામી ઉત્પન્ન થાય અને ખામી કેવી રીતે આપણે દૂર કરી શકીએ. નિવારણ એટલે દૂર કરવું. તો કેટલીક વાર આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. એટલે કે આપણે જે મિનિમમ 25 સેન્ટીમીટર સુધીનું બરાબર જોઈ શકીએ છીએ અને દૂરનું અનંત અંતરે જોઈ શકીએ છીએ, એમાં ક્ષમતા છે, કેપેસિટી આપણી છે એ ઘટતી જાય છે. મતલબ કે 25 સેમીથી વધુ દૂરનું દેખાય, એનાથી ઓછું ન દેખાય. અને અનંત અંતરની જગ્યાએ થોડું નજીક સુધીનું દેખાય, દૂરનું વધારે ન દેખાય એવું પણ બની શકે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સ્પષ્ટપણે જોઈ શકતો નથી. આરામનો મતલબ કે આંખને કોઈ પણ જાતના ટેન્શન કે તાણ વગર, ખેંચાણ વગર જોઈ શકતું નથી. આંખોમાં વક્રીકારક ખામીઓ ને કારણે દ્રષ્ટિમાં ઝાંખા આવે. વક્રીકારક ખામી એટલે કે લેન્સ બરાબર જાડો ન થઈ શકે અથવા તો પાતળો ન થઈ શકે. જો લેન્સ બરાબર પાતળો ન થઈ શકતો હોય તો દૂરનું ન દેખાય, જાડો ન થઈ શકતો હોય તો નજીકનું ન દેખાય, અને બંને વસ્તુ એટલે કે પાતળો પણ ન થાય અને જાડો પણ ન થાય તો આપણે દૂરનું ન દેખાય અને નજીકનું પણ ન દેખાય.
દ્રષ્ટિની વક્રીકારક ખામીઓના મુખ્યત્વે 3 પ્રકાર છે. લઘુ દ્રષ્ટિની ખામી અથવા ઇંગ્લિશમાં એને માયોપિયા કહેવાય, ગુરુ દ્રષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા કહેવાય, અને ત્રીજું પ્રેસ બાયોપિયા, જે બંને હોય છે. આ ખામીઓને યોગ્ય ગોળીય લેન્સ વાપરીને સુધારી શકાય છે. ગોળીય લેન્સ આપણે 10મા પાઠમાં શીખી ગયા છીએ. તો યોગ્ય લેન્સનો ઉપયોગ તમે કરો તો આ ખામી દૂર થઈ જાય. આપણે આ ખામીઓ અને તેના નિવારણ વિશે હવે ચર્ચા કરીશું. તો પહેલી ખામી છે માયોપિયા, એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી. હવે તમારે શું કરવાનું છે? બંને ખામી પાકી કરવી નહીં. પરીક્ષામાં કોઈ એક ખામી પાકી કરી લેવાની, અને એક પાકી થઈ જાય એટલે બીજી જ્યારે પૂછાય તો એનું ઉલટું લખવાનું છે. કેવી રીતે એ હું તમને સાથે સાથે કહેતો જઈશ. એટલે તમારે બંને વસ્તુ પાકી ન કરવી પડે, નહીતર શું થશે? બંને પાકી કરશો તો થોડીક અગડમ બગડમ થઈ જાય, આડાવડું થઈ જાય, તો કેનું કેમાં લખવું એ આપણને ખબર પડશે નહીં. તો માયોપિયાને લઘુ દ્રષ્ટિની ખામી પણ કહેવાય છે. માયોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ નજીકની વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ દૂરની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. બરાબર યાદ રાખજો, લઘુ દ્રષ્ટિની ખામી વાળાને નજીક, જો લઘુ દ્રષ્ટિ, લઘુ એટલે ઓછું, દ્રષ્ટિ મતલબ કે જોવું, એટલે ઓછું જોઈ શકે છે, પણ દૂરની વસ્તુ દેખાતી નથી, દેખાય તો સ્પષ્ટ ન દેખાય. હવે ગુરુ દ્રષ્ટિ પૂછાય તો તમારે અહીંયા લખવાનું કે હાઇપરમેટ્રોપિયા ધરાવતી કોઈ વ્યક્તિ દૂરની વસ્તુઓને નજીકની જગ્યાએ જો દૂર કરી નાખવાનું, સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. તો આ રીતે તમારે કરવાનું રહેશે. એટલે એક ખામી તમે પાકી કરી લો, એમાં જે જે શબ્દો વચ્ચે આવતા હોય એને વિરોધી શબ્દ કરી નાખવાના. નજીક હોય તો દૂર, દૂર હોય તો નજીક, એટલે તમે આરામથી લખી શકશો. આ ખામીવાળી વ્યક્તિની આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. કારણ કે આપણે જે દૂરની વસ્તુ પહેલા જોઈ શકતા હતા એ હવે નહીં જોઈ શકીએ, કારણ કે દૂરનું જે આપણું બિંદુ હતું એ ધીમે ધીમે નજીક તરફ આવતું જાય છે, એટલે અતિ દૂરની વસ્તુ આપણે જોઈ શકતા નથી. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે, પણ અમુક મીટર કરતાં વધુ દૂરનું અંતર બરાબર એ જોઈ શકતી નથી. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી, પરંતુ નેત્રપટલની આગળ રચાય છે. આકૃતિ 11.2b. હવે આ કારણ પણ સમજી લ્યો શા માટે આવું થાય છે. તો સૌથી પહેલા માનો કે આ દૂરની વસ્તુ છે. હવે આપણે દૂરની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતા નથી, એનો મતલબ કે લેન્સ પાતળો થઈ શકતો નથી, પણ લેન્સ જાડો જ રહે છે. હવે તમને પણ ખબર છે કે જો લેન્સ જાડો રહે તો આ વસ્તુમાંથી આવતા કિરણો વક્રીભવન પામી અને ક્યાં રચાય છે બરાબર જોજો. પહેલા જે રચાવું અહીંયા જોઈએ, બરાબર યાદ રાખજો, બધા કિરણો અહીંયા મળવા જોઈએ તો એ આંખ નોર્મલ કહેવાય. પણ આંખમાંથી વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો વક્રીભવન, કેમ કે લેન્સ જાડો રહે છે એટલે વધુ વક્રીભવન થાય ને વધુ વક્રીભવન થવાને કારણે બધા કિરણો અહીંયા મળી જાય છે. ખરેખર આ કિરણો અહીંયા મળવા જરૂરી હતા. જો અહીંયા મળે ને તો જ તમને વસ્તુ સ્પષ્ટ દેખાય, પણ મળી તો અહીંયા ગયા, જેથી તમને વસ્તુ સ્પષ્ટ નહીં દેખાય, ઝાંખી દેખાશે, જેને આપણે લઘુ દ્રષ્ટિની ખામી કહીએ છીએ. આ ખામી ઉદ્ભવવાના કારણો આ છે. 1. આંખના લેન્સની વક્રતા વધારે હોવી, એટલે કે વધુ જાડો હોવો, અથવા 2. આંખનો ડોળો લાંબો થવો, લંબાઈ વધી જવી, જે ગોળાકાર હોવો જોઈએ એની જગ્યાએ લંબાઈ વધી જાય. આ ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સ વાપરવાથી થઈ શકે છે. હવે જો ગુરુ દ્રષ્ટિ પૂછાય તો અંતર્ગોળની જગ્યાએ બહિર્ગોળ લખવાનું. તો આ ખામી એટલે કે લઘુ દ્રષ્ટિની ખામીને નિવારવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે. તમને 1 માર્કમાં પણ પૂછી શકે કે લઘુ દ્રષ્ટિની ખામીને દૂર કરવા માટે કયો લેન્સ વપરાય છે? તો અંતર્ગોળ લેન્સ, અને યોગ્ય પાવરનો. પાવર મતલબ જેટલા નંબર હોય એ મુજબ, જેને પાવર કહેવાય. વધારે નંબર હોય કોઈને તો વધુ પાવર વાળો લેન્સ જોઈએ, ઓછા નંબર હોય તો ઓછા પાવર વાળો લેન્સ જોઈએ. પાવર એટલે શું એ પણ આપણે શીખી ગયા છીએ. કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત એને પાવર કહેવાય.
જે આકૃતિ 11.2 માં દર્શાવ્યું છે. યોગ્ય પાવરનો અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે છે અને આમ આ ખામીનું નિવારણ થાય છે. તમે જોઈ શકો છો બંને આકૃતિ. અહીંયા જે કિરણો મળતા હતા એને અહીંયા પહોંચાડવા પડે. તો જો અહીંયા તમે અંતર્ગોળ લેન્સ એટલે કે એના ચશ્મા પહેરી લેવામાં આવે અથવા તો લેન્સ આંખની અંદર લગાવી દેવામાં આવે તો એક લેન્સ જે નજીક કિરણોને મેળવતો હતો એની જગ્યાએ આ કિરણો ઓછું વક્રીભવન પામી અને અહીંયા સુધી પહોંચશે, જેથી નેત્રપટલ ઉપર દ્રશ્ય રચાશે અને નેત્રપટલ ઉપર દ્રશ્ય રચાવાથી તમે સારી રીતે અથવા તો સ્પષ્ટ વસ્તુને જોઈ શકશો. હવે બીજી ખામી છે હાઇપરમેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયાને ગુરુદ્રષ્ટિની ખામી પણ કહેવાય છે. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે, પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે. આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે 25 સેમીથી દૂર જાય. ઘણાને જો તમને 25 સેન્ટીમીટરનું વ્યવસ્થિત દેખાતું હોય તો તમારે ગુરુદ્રષ્ટિની ખામી નથી, આ બરાબર યાદ રાખજો. પણ 25 સેમી એટલે કે 26, 27, 28, 29, 30 સેન્ટીમીટરનું હોય તો જ તમને સ્પષ્ટ દેખાય. એનાથી ઓછું હોય અથવા 30 થી 25ની વચ્ચેના અંતરે વસ્તુ મૂકેલી હોય તો સ્પષ્ટ ન દેખાતી હોય તો સમજી લેવાનું ગુરુદ્રષ્ટિની ખામી છે. આવી વ્યક્તિએ આરામથી વાંચન કરવા માટે વાંચન સામગ્રી એટલે કે પુસ્તક વગેરેને આંખથી 25 સેમીથી વધુ દૂર રાખવી પડે છે, નહીતર એને સ્પષ્ટ દેખાય નહીં. બીજું કે લઘુ દ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ કેવી રીતે યાદ રાખવી? તો લઘુ એટલે નાની ઉંમરના વ્યક્તિઓને થાય, ગુરુ એટલે મોટી ઉંમરની વ્યક્તિઓને થાય. કારણ કે તમને બધાને અનુભવ હશે કે લઘુ દ્રષ્ટિની ખામીમાં આપણે કીધું એમ દૂરનું ન દેખાય. તો જે વિદ્યાર્થીઓને ચશ્મા હશે તે બોર્ડ ઉપરનું વાંચી શકતા નહીં હોય, મતલબ કે દૂરનું નહીં વાંચી શકતા હોય. ચશ્મા વગર એ ચોપડી તો વાંચી શકે છે પણ બોર્ડમાં લખેલા અક્ષરો વાંચી શકતા નથી. તો લઘુ એટલે નાની ઉંમરમાં જોવા મળતી ખામી, મતલબ કે દૂરનું ન દેખાય. તમારે એટલું જ યાદ રાખવાનું કે વિદ્યાર્થીઓને દૂરનું દેખાતું નથી અને વિદ્યાર્થી એટલે નાની ઉંમર છે, માટે લઘુ દ્રષ્ટિ. એવી જ રીતે ગુરુ એટલે મોટી વ્યક્તિ અને મોટી વ્યક્તિને નજીકનું ન દેખાય એટલે એને ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આકૃતિ 11.3b માં દર્શાવ્યા પ્રમાણે રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. હવે આ પણ આપણે જોઈ લઈએ કે નોર્મલ આંખ જે છે એ આ રીતે હોય કે બધા કિરણો ઓછું વક્રીભવન પામી અને અહીંયા પહોંચે છે. બરાબર યાદ રાખજો. ઓછું એટલે મતલબ લેન્સ જાડો હોય એટલે આમ વધારે એમ, પણ એટલું બધું વધારે નહીં કે અહીંયા મળી જાય. મીડિયમ એનું વક્રીભવન થઈને અહીંયા પહોંચે. પણ જ્યારે લેન્સ જાડો થઈ શકતો નથી, પાતળો જ રહે છે, તો આપણે પહેલા પણ વાત થઈ કે જાડો થાય તો વક્રીભવન વધુ થાય, પણ લેન્સ પાતળો હોય તો વક્રીભવન ઓછું થાય. જેથી લેન્સ જાડો થઈ શકતો નથી ગુરુદ્રષ્ટિમાં, પાતળો જ રહે છે, માટે વક્રીભવન થઈને જે કિરણો અહીંયા મળવા જોઈએ એ રેટિનાની એટલે કે નેત્રપટલની પાછળ મળે છે. અહીંયા મળે તો પણ વસ્તુ સ્પષ્ટ ન દેખાય. એટલે આ પણ એક પ્રોબ્લેમ છે. આ ખામી દૂર કરવા માટે યોગ્ય પાવરનો બહિર્ગોળ લેન્સ વપરાય છે, જેને કારણે એમાંથી પસાર થતા કિરણોનું વક્રીભવન થઈ અને બરાબર નેત્રપટલ ઉપર પડે છે, જેથી તમે જે નજીકની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકો છો. તો આ ખામી ઉદ્ભવવાના કારણો આ છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી, મતલબ કે લેન્સ પાતળો હોય એટલે કિરણો દૂર જઈને મળે એટલે કે કેન્દ્ર લંબાઈ વધુ હોય, અથવા આંખનો ડોળો ખૂબ નાનો થઈ જવો, આગળની ખામીમાં મોટો થઈ જવો, લાંબો થઈ જવો, આમાં નાનો થઈ જવો. આ ખામીનું નિવારણ યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સથી થઈ શકે છે. આગળ અંતર્ગોળ લેન્સ વપરાય લઘુદ્રષ્ટિમાં, ગુરુદ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સ વપરાય. જે આકૃતિ 11.3 માં દર્શાવ્યું છે, જે આપણે હમણાં જોયું, અભિસારી લેન્સ. અભિસારી એટલે આપણે ખબર છે કિરણોને ભેગા કરનાર, અને અપસારી એટલે ફેલાવનાર. તમે એ આગળ અભ્યાસ કરી જ ગયા છો
જો કોઈએ 10મા પાઠનો વિડીયો ન જોયો હોય તો એ જોઈ લેજો. એની અંદર અભિસારી અને અપસારી લેન્સ કોને કહેવાય એની આપણે વાત કરેલી છે. તો અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનો ફોકસિંગ એટલે કે કેન્દ્રિત કરવાનો પાવર આપણને મળી જાય છે. જે પાછળ દ્રશ્ય રચાતું હતું એ બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવાથી બરાબર નેત્રપટલ ઉપર રચાય છે, એટલે આપણને વસ્તુ સ્પષ્ટ દેખાય છે. ત્રીજી છે પ્રેસ બાયોપિયા. ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય, મતલબ કે નજીકનું પણ ન દેખાય અને દૂરનું પણ ન દેખાય. મોટા ભાગની વ્યક્તિઓમાં આંખનું જે નજીકનું બિંદુ છે એ દૂર જાય છે, મતલબ કે દૂર હોય તો જ દેખાય, નજીકની કોઈ વસ્તુ દેખાતી નથી. ચશ્મા વિના તેમને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. આ ખામીને પ્રેસ બાયોપિયા કહે છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખના નેત્રમણી એટલે કે લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે. બરાબર યાદ રાખજો. આપણે વાત થઈ હતી કે જ્યારે દૂરની વસ્તુ જોઈએ એટલે લેન્સ પાતળો થાય, જ્યારે નજીકની વસ્તુ જોઈએ એટલે લેન્સ જાડો થાય. આ કામ સિલિયરી સ્નાયુ કરે. હવે સિલિયરી સ્નાયુ ઉંમર વધે એમ નબળા પડે એટલે લેન્સને યોગ્ય રીતે જાડો કે પાતળો કરી શકતા નથી, જેને કારણે આપણે નજીકનું અને દૂરનું બંને જોવામાં તકલીફ પડે છે. વચ્ચેનો ગાળો અમુક દેખાય પણ સાવ નજીકનું પણ ન જોઈ શકીએ, સાવ દૂરનું પણ આપણે ન જોઈ શકીએ. કેટલીક વાર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંનેથી પીડાય છે, મતલબ કે બંને ખામી હોય, દૂરનું અને નજીક બેયનું. આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયફોકલ લેન્સની જરૂર પડે છે. આપણે જોયું કે લઘુદ્રષ્ટિની ખામી હોય તો અંતર્ગોળ લેન્સ જોઈ, ગુરુદ્રષ્ટિની ખામી હોય તો બહિર્ગોળ લેન્સ જોઈ, પણ પ્રેસ બાયોપિયામાં બંને ખામી છે તો બંને પ્રકારના લેન્સ જોઈ. ઘણા લોકોને બે ચશ્મા હોય છે, એક નજીકનું જોવા માટેના, એક દૂરનું જોવા માટેના. પણ ઘણી વખત એક જ ચશ્મામાં બે પ્રકારના કાચ હોય છે. કેવી રીતે એ પણ હું કહી દઉં. અહીંયા એક બીજો જોક યાદ આવી ગયો મને કે એક વ્યક્તિ પાસે 3 ચશ્મા હતા. તો કોઈએ પૂછ્યું કે 3 જોડી ચશ્મા કેમ? તો એને કીધું કે ભાઈ એક છે ને નજીકનું જોવા માટે છે, તો કે બીજા તો કે દૂરનું જોવા માટે, તો કે ત્રીજા તો કે એ બે ચશ્મા ખોવાઈ ગયા હોય ને ગોતવા માટેના છે. તો અહીંયા આપણે કેવી રીતે હોય, ચશ્માનો કાચ માનો કે ગોળ છે, તમે ઘણીવાર જોયા હશે આ રીતે ચશ્મા હોય છે. હવે એ ચશ્માની અંદર આ રીતનો કાચ પાછો હોય, નાનો જોજો એક ખાંચો હોય. તો અહીંયા આ ભાગથી એને નજીકનું દેખાય અને ઉપરના ભાગથી દૂરનું, કારણ કે દૂરનું જોવું હોય ત્યારે સીધું જોવું પડે એટલે ઉપરથી સીધું દેખાય, અને ચશ્મા પહેરીને આપણે સહેજ નીચે નજર કરીએ તો નજીકનું દેખાય, એટલે નીચેના ભાગમાંથી નજીકનું, ઉપરના ભાગમાંથી દૂરનું દેખાય છે. અથવા બીજા પ્રકારના ચશ્મા કેવા હોય એ પણ આપણે જોઈ લઈએ. આવા ચોરસ પ્રકારના ચશ્મા હોય તો એમાં નીચેનો કાચ છે એ નજીકનું જોવા માટે હોય, ઉપરનો કાચ છે એ દૂરનું જોવા માટે હોય છે. એટલે બંને જે ખામી છે એ દૂર થઈ જાય. એમાં બંને પ્રકારના હોય, નીચે છે એ અંતર્ગોળ હોય, ઉપર છે એ બહિર્ગોળ હોય. આ રીતે એની રચના કરવામાં આવે છે અને પ્રેસ બાયોપિયાની ખામીને દૂર કરવામાં આવે છે. તો આવી જે વ્યક્તિને આવા ચશ્માની જરૂર પડે એને દ્વિકેન્દ્રી લેન્સ કહેવાય છે અથવા બાયફોકલ લેન્સ કહેવાય, જેમાં બંને હોય. સામાન્ય પ્રકારના બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સ હોય છે, જે આપણે હમણાં વાત કરી. ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ ધરાવે છે, તે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. સોરી, આપણે બોલવામાં થોડું ઊંધું થઈ ગયું હતું. ઉપરનો અંતર્ગોળ અને નીચેનો બહિર્ગોળ, કારણ કે દૂરનું જોવા માટે અંતર્ગોળ લેન્સની જરૂર પડે છે. માટે ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હોય જે દૂરની વસ્તુ આપણને દેખાડે, અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ ધરાવે છે જે નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. પણ આ માત્ર મોટી ઉંમરની વ્યક્તિ હોય એના માટે. અને ઘણી વખત મેં કીધું એમ અલગ અલગ ચશ્મા હોય કે ખાલી એક નજીકનું જોવા માટેના અથવા ખાલી એક દૂરનું જોવા માટેના, એમ પણ બંને પ્રકારના ચશ્મા રાખતા હોય. અથવા તો એક જ ચશ્મામાં કાચના બે ભાગ પાડી દે, ઉપરનો અંતર્ગોળ, નીચેનો બહિર્ગોળ. એટલે અંતર્ગોળ છે એ દૂરનું બતાવે, બહિર્ગોળ છે એ નજીકનું બતાવે છે. આજકાલ સંપર્ક લેન્સ એટલે કે કોન્ટેક્ટ લેન્સથી અથવા શસ્ત્રક્રિયાથી વક્રીકારક
ખામીઓ એટલે કે દ્રષ્ટિની ખામીઓ નિવારી શકાય છે. આપણે ખબર છે કે આંખમાં આપણે લેન્સ પણ પહેરી શકીએ છીએ. ચશ્મા ન પહેરવા હોય તો લેન્સ રાખી દેવાના, પણ રાત્રે સૂતી વખતે એ આપણે કાઢવા પડે છે. અથવા હવે તો 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ હોય, નંબર હોય તો એને આપણે નંબર ઉતારવા અથવા તો નંબર દૂર કરવાનું કહીએ છીએ, જે શસ્ત્રક્રિયા કહી શકાય, જે મશીનની મદદથી નંબર આપણા દૂર પણ કરી આપે છે. હવે આપણે પ્રશ્ન જવાબ પહોંચ્યા છીએ, જે આપણે આવતા ભાગમાં જોશું, જેથી તમને ફરીથી રિવિઝન પણ થઈ જાય. અને જો તમને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આપણે નેક્સ્ટ ભાગની અંદર પ્રશ્ન જવાબથી શરૂ કરશું. એ ઉપરાંત આપણે પ્રિઝમ વડે જે વક્રીભવન થાય છે એની પણ વાત નેક્સ્ટ પાર્ટની અંદર કરશું. વિદ્યાર્થી મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને બને એટલો શેર કરજો. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં ફરીથી મળશું.